પહેલો પ્રશ્ન છે ડબલ કન્ટિન્યુઅસ લાઇનનો અર્થ શું થશે? ડબલ કન્ટિન્યુઅસ લાઇન છે એ સામાન્ય રીતે બંને દિશાના ટ્રાફિકને લાઇન પાર કરીને ક્રોસિંગ કરતા રોકે છે. એટલે અહીં એનો જવાબ થશે કે બંને દિશામાં ક્રોસ કરવું પ્રતિબંધ છે. મોટર વ્હીકલ એક્ટની સેક્શન 194 મુખ્યત્વે કયા પ્રકારના ઉલ્લંઘન સાથે સંબંધિત છે? મોટર વ્હીકલ એક્ટની કલમ 194 છે એ ઓવરલોડિંગના ઉલ્લંઘન માટે સંબંધિત છે. ટ્રાફિક ચિહ્નોમાં મેન્ડેટરી અથવા તો રેગ્યુલેટરી સિગ્નલનો મુખ્ય હેતુ શું છે? રેગ્યુલેટરી અથવા તો મેન્ડેટરી સિગ્નલનો અર્થ થાય છે કે વપરાશકર્તાઓ માટે પાલન કરવાના નિયમો અથવા તો પ્રતિબંધો દર્શાવે છે. એટલે એનો જવાબ થશે ઓપ્શન સી, પાલન કરવાના નિયમો અથવા તો પ્રતિબંધો દર્શાવવા. મોટર વ્હીકલ એક્ટની કલમ 196 કઈ બાબત સાથે સંબંધિત છે? ડ્રાઇવિંગ અનઇન્સ્યોર્ડ વ્હીકલ એ કલમ નંબર 196 સાથે સંબંધિત છે. પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતાં 24 વર્ષ વધારે છે. બંનેની ઉંમરનો સરવાળો 60 વર્ષ આપેલો છે. પુત્રની ઉંમર કેટલી થશે? અહીંયા પુત્રની ઉંમર મેળવવાની છે તો પુત્રની ઉંમર ધારો કે આપણે x ધારીએ તો પિતાની ઉંમર થશે એના કરતાં 24 વર્ષ વધારે છે એટલે કે x + 24. બંનેની ઉંમરનો સરવાળો છે 60 વર્ષ. બંનેની ઉંમર એટલે કે પુત્રની ઉંમર x અને પિતાની ઉંમર x + 24. પુત્ર પ્લસ પિતાની ઉંમર છે x + 24. બંનેની ઉંમરનો સરવાળો છે 60 વર્ષ એટલે કે બંનેના ઉંમરના સરવાળા બરાબર થશે 60. અહીં x + x એટલે થશે 2x. 2x + 24 બરાબર 60. 2x ને સૂત્રનો કરતા બનાવીએ, 24 ને સામેની બાજુ જવા દઈએ. 2x બરાબર 60 - 24. આ બાજુ પ્લસ હતા, સામેની બાજુ જશે એટલે માઇનસ થશે. તો 2x બરાબર 60 - 24 કરીએ એટલે આવશે 36. આપણે x મેળવવાના છે તો x બરાબર 36/2. 36 × 2 એટલે આવશે 18. 18 દુ 36. તો આપણને x મળ્યા 18. x આપણે શું ધાર્યું હતું? પુત્રની ઉંમર. તો પુત્રની ઉંમર મળી 18 વર્ષ. રસ્તા પર બ્રોકન સેન્ટર લાઇન સામાન્ય રીતે શું દર્શાવે છે? બ્રોકન લાઇન હોય ત્યારે પરિસ્થિતિ અને સલામતીને ધ્યાનમાં રાખીને ઓવરટેકિંગ અથવા તો ક્રોસિંગ કરી શકાય છે. એટલે એનો જવાબ થશે ઓપ્શન બી કે યોગ્ય સલામતી સાથે લેન અથવા તો રસ્તો ક્રોસ કરવાની પરવાનગી હોઈ શકે છે. આગળનો પ્રશ્ન છે એક વ્યક્તિ દક્ષિણ તરફ 12 મીટર ચાલે છે, પછી ડાબી તરફ 5 મીટર ચાલે છે, ત્યારબાદ ફરી ડાબી તરફ 12 મીટર ચાલે છે, તો અંતે તે શરૂઆતના સ્થળથી કઈ દિશામાં હશે? આપણે જોઈએ ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. અહીંયા તે વ્યક્તિ ઊભો છે, ત્યાંથી તે દક્ષિણ તરફ 12 મીટર ચાલે છે. અહીંયાથી તે 12 મીટર ચાલે છે. પછી ડાબી તરફ, આ બાજુ તેની ડાબી તરફ થશે. ડાબી તરફ છે એ 5 મીટર ચાલે છે, 5 મીટર. ત્યારબાદ ફરી ડાબી તરફ 12 મીટર ચાલે છે. ઉપર છે એ ડાબી તરફ થશે 12 મીટર ચાલે છે. તો તે શરૂઆતના સ્થાનથી કઈ દિશામાં હશે? અહીંયા તે શરૂઆતનું સ્થાન છે તો કઈ દિશા થશે? પૂર્વ દિશા. અહીંયા તે અંતિમ સ્થાને પહોંચ્યો તો તે પૂર્વ દિશામાં ચાલશે. ઓપ્શન સી. ગુજરાતી સાહિત્યમાં ખંડકાવ્યના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? ગુજરાતી સાહિત્યમાં ખંડકાવ્યના પિતા તરીકે ઓળખાય છે
કવિકાંત. ગુજરાતના પ્રાચીન બંદર અને દરિયાઈ વેપાર સાથે કયા સ્થળનો સૌથી વધુ સંબંધ છે? ગુજરાતના પ્રાચીન બંદર અને દરિયાઈ વેપાર સાથે લોથલનો સૌથી વધુ સંબંધ છે. રાષ્ટ્રીય રમત દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? રાષ્ટ્રીય રમત દિવસ ઉજવાય છે 29 ઓગસ્ટના રોજ. પાંચ મુસાફરોના ભાડાની સરેરાશ રૂપિયા 48 છે. 4 મુસાફરોના ભાડા રૂપિયા 35, 42, 55 અને 60 છે. તો પાંચમા મુસાફરનું ભાડું કેટલું થશે? પહેલા 4 મુસાફરોના ભાડા છે એમનો આપણે સરવાળો કરી લઈએ. તો 4 મુસાફરોના ભાડાનો સરવાળો થશે 35 + 42 + 55 + 60 એ થશે રૂપિયા 192. 5 મુસાફર છે અને એમની સરેરાશ આપેલી છે 48. તો કુલ ભાડું થશે, કુલ ભાડું બરાબર 48 × 5 એટલે થશે 240 રૂપિયા. તો આપણે પાંચમા મુસાફરનું ભાડું મેળવવાનું છે. તો 240 માંથી 192 બાદ કરી દઈએ. 240 - 192 એટલે આવશે 48 રૂપિયા. તો પાંચમા મુસાફરનું ભાડું હશે 48 રૂપિયા. ઓપ્શન સી. ગુજરાતના સંદર્ભમાં નીચેના પૈકી કયું જોડકું સાચું નથી? રાણકી વાવ પાટણ. રાણકી વાવ છે એ પાટણમાં આવેલું છે, તો એ જોડકું છે એ સાચું છે. સૂર્ય મંદિર મોઢેરા એ પણ સાચું છે. કીર્તિ મંદિર ભાવનગર એ જોડકું છે એ ખોટું છે. ભાવનગર નહીં, પરંતુ કીર્તિ મંદિર આવેલું છે પોરબંદરમાં. અને ઉપરકોટનો કિલ્લો એ આવેલો છે જૂનાગઢમાં, એટલે એ વિધાન પણ સાચું છે. તો આપણો જવાબ બનશે કીર્તિ મંદિર ભાવનગર. ભાવનગર નહીં, પરંતુ પોરબંદર. રસ્તા પર યલો બોક્સનો મુખ્ય નિયમ શું હોય છે? રસ્તા પર યલો બોક્સ આપેલું હોય તો ત્યાં આગળ જગ્યા ઉપલબ્ધ ન હોય તો તેમાં પ્રવેશીને અટકવું નહીં. આગળનો પ્રશ્ન જોઈએ કે જો 1 જાન્યુઆરી 2024 સોમવાર હોય તો 1 જાન્યુઆરી 2025 કયો વાર હશે? અહીંયા 2024 છે એ લીપ વર્ષ છે. લીપ વર્ષ છે માટે તેમના દિવસો થશે 366. તો 366 ને આપણે 7 વડે ભાંગીએ. 7 × 5 = 35. એટલે 36 માંથી 35 બાદ કરીએ એટલે વધશે 1. ઉપરથી 6 ઉતારીએ. 7 × 2 = 14. 16 - 14 એટલે વધશે 2. શેષ વધી 2. તો અહીંયા 1 જાન્યુઆરીએ સોમવાર હતો, તો એમાં 2 દિવસ ઉમેરીએ. સોમવારમાં 2 દિવસ ઉમેરીએ એટલે થશે મંગળ અને બુધવાર. તો 1 જાન્યુઆરી 2025 રોજ હશે બુધવાર. ગુજરાત રાજ્યની સ્થાપના કયા દિવસે થઈ હતી? ગુજરાત રાજ્યની સ્થાપના થઈ હતી 1 મે 1960માં. મોટર વ્હીકલ એક્ટની સેક્શન 184 કઈ બાબત સાથે સંબંધિત છે? કલમ 184નું શીર્ષક છે ડ્રાઇવિંગ ડેન્જરસલી. એટલે આપણો જવાબ થશે ઓપ્શન બી. ચાંપાનેર પાવાગઢ પુરાતત્વીય ઉદ્યાનોને યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળનો દરજ્જો કયા વર્ષે મળ્યો? વર્ષ 2004માં ચાંપાનેર પાવાગઢ પુરાતત્વીય ઉદ્યાનોને
યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળનો દરજ્જો આપવામાં આવ્યો હતો? ગુજરાતી સાહિત્યનું પ્રથમ મહાકાવ્ય કુરુક્ષેત્રની રચના કોણે કરી હતી? કુરુક્ષેત્રની રચના કરનાર હતા કવિ નન્હાલાલ. HTTPS માં S શું દર્શાવે છે? HTTPS એમાં S છે એ દર્શાવે છે સિક્યોર. HTTPS નું ફૂલ ફોર્મ થશે હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ સિક્યોર. એટલે એમાં S દર્શાવે છે સિક્યોર. એક બસમાં પુરુષ અને સ્ત્રી મુસાફરોનો ગુણોત્તર 5:3 છે. કુલ મુસાફરો 64 છે તો સ્ત્રી મુસાફરો કેટલા હશે? અહીં કુલ ભાગ લઈએ. કુલ ભાગ બરાબર એમનો ગુણોત્તર આપેલો છે 5:3 તો કુલ ભાગ થશે 5 + 3 બરાબર 8. તો એક ભાગ બરાબર થશે, એક ભાગ બરાબર કુલ સંખ્યા આપેલી છે 64. તો 64 ભાગ્યા કુલ ભાગ, કુલ ભાગ મળ્યા 8 એટલે થશે 8. 8 × 8 = 64. તો એક ભાગ બરાબર થયા 8. તો એમાં સ્ત્રીની સંખ્યા આપણે મેળવવાની છે. તો સ્ત્રી બરાબર 3 × 8. સ્ત્રીનો ભાગ આપેલો છે 3. 3 × 8 એટલે થશે 24. સ્ત્રીની સંખ્યા થશે 24. ગુજરાતમાં રણોત્સવ મુખ્યત્વે કયા પ્રદેશ સાથે સંબંધિત છે? કચ્છના સફેદ રણ સાથે રણોત્સવ મુખ્ય સંબંધ છે કચ્છમાં. ગુજરાતી સાહિત્યમાં છપ્પા માટે કોણ જાણીતું છે? અખાના છપ્પા ગુજરાતી સાહિત્યમાં ખૂબ જાણીતા છે. એટલે અહીંયા જવાબ થશે અખો. ગુજરાતી સાહિત્યમાં આખ્યાનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? આખ્યાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે ભાલણ. બુલેટ ટ્રેન તરીકે જાણીતા ઉસેન બોલ્ટ કયા દેશના છે? ઉસેન બોલ્ટ જેમકાના વિશ્વવિખ્યાત સ્પ્રિન્ટર છે. એટલે આવશે જેમકા. પ્રથમ T20 ક્રિકેટ વર્લ્ડ કપ કયા દેશે જીત્યો હતો? પ્રથમ T20 ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યો હતો ભારત દેશે. વોલીબોલ રમતની શોધ કયા દેશમાં થઈ હતી? વોલીબોલ રમતની શોધ થઈ હતી USA માં. IPLની શરૂઆત ક્યારે થઈ હતી? IPLની શરૂઆત થઈ હતી 2008માં. IP એડ્રેસનો મુખ્ય ઉપયોગ શેના માટે થાય છે? IP એડ્રેસનો મુખ્ય ઉપયોગ છે કોમ્પ્યુટરને નેટવર્ક પર ઓળખવા માટે. ગુજરાતની કઈ નદી ગુજરાતની જીવન રેખા તરીકે ઘણીવાર ઓળખાય છે? નર્મદા નદીને ગુજરાતની જીવન રેખા તરીકે ઓળખવામાં આવે છે. GUI નું સંપૂર્ણ સ્વરૂપ શું છે? GUI માં આઇકોન, વિન્ડોઝ, મેનુ વગેરે દ્વારા યુઝર કમ્પ્યુટર સાથે ઇનકરેક્ટ કરે છે. એટલે એનો જવાબ થશે ઓપ્શન બી, ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. આગળનો પ્રશ્ન છે શ્રેણી પૂર્ણ કરો. 4, 10, 18, 28 અને 40 આગળની સંખ્યા આપણે મેળવવાની છે. તો અહીંયા 4 અને 10 એ બે વચ્ચેનો ડિફરન્સ જોઈએ. બે વચ્ચેનો ડિફરન્સ થશે 6નો. 10 અને 18 એમની વચ્ચેનો ડિફરન્સ થશે 8નો. 18 અને 28 એમની વચ્ચે 10નો ડિફરન્સ થશે. 28 અને 40 એમની વચ્ચે 12. એટલે કે તમે ડિફરન્સ જુઓ કે 6, 8, 10 અને 12
બે સંખ્યા વધતી જાય છે. તો આગળનો ડિફરન્સ આવશે 14નો. 12 પછી એમાં 2 નાખીએ એટલે થશે 14. તો આગળની સંખ્યા અને 40 એ બે વચ્ચેનો ડિફરન્સ હશે 14નો. તો 40માં 14 ઉમેરીએ, 40 પ્લસ 14 એટલે આપણને આગળની સંખ્યા મળશે, બરાબર થશે 54. તો આગળની સંખ્યા હશે 54. લોથલનું સૌથી મહત્વનું ઐતિહાસિક લક્ષણ કયું માનવામાં આવે છે? પ્રાચીન ડોકયાર્ડ એમને મહત્વનું ઐતિહાસિક લક્ષણ માનવામાં આવે છે. બુટિંગ શબ્દનો કોમ્પ્યુટરમાં શું અર્થ થાય છે? કમ્પ્યુટર શરૂ કરતી વખતે ઓપરેટિંગ સિસ્ટમને જરૂર રીતે લોડ અથવા તો ઇન્ટિલાઇઝ કરવાની પ્રક્રિયાને કહેવામાં આવે છે બુટિંગ. તો એનો જવાબ થશે ઓપ્શન બી કે કોમ્પ્યુટર શરૂ કરતી વખતે ઓપરેટિંગ સિસ્ટમને મેમરીમાં લોડ કરવાની પ્રક્રિયા એને કહેવામાં આવે છે બુટિંગ. ગુજરાતના સંદર્ભમાં પાલીતાણા મુખ્યત્વે કઈ બાબત માટે પ્રસિદ્ધ છે? પાલીતાણામાં આવેલા છે જૈન તીર્થ સ્થળ. પિરોટન દ્વીપ કયા સંક્ષિપ્ત વિસ્તાર સાથે સંબંધિત છે? પિરોટન દ્વીપ એ કચ્છની ખાડીના મરીન નેશનલ પાર્ક સાથે સંબંધિત છે. ઓપ્શન એ. ચૂઝ ધ કરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ. આપણે ડાયરેક્ટ સ્પીચ આપેલી છે એને ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરવાનું છે. વાક્ય આપેલું છે કે સી સેડ આઈ હેવ કમ્પ્લીટેડ માય વર્ક. એનું ઇનડાયરેક્ટ સ્પીચ થશે આઈનું સી, આઈનું થશે સી અને માયનું હર અને હેવ કમ્પ્લીટેડ એનું થશે હેડ કમ્પ્લીટેડ, હેવનું હેડ. એટલે હેડ વાળું વાક્ય, સી વાળું વાક્ય અને હર વાળું વાક્ય, એ વાળું વાક્ય થશે ઓપ્શન બી માં કે સી સેડ ધેટ સી હેડ કમ્પ્લીટેડ હર વર્ક્સ. એક બસનું ભાડું ₹240 હતું, તેમાં 15% વધારો કરવામાં આવ્યો તો નવું ભાડું કેટલું થશે? 240ના 15%, 240ના 15% થશે 240 ગુણ્યા 15 છેદમાં 100, 0 0 કેન્સલ. 24 ગુણ્યા 15 કરીએ એટલે થશે 360 અને છેદમાં 10 એટલે 0 0 કેન્સલ એટલે થશે 36. 24ના 15% થશે 36. તો નવું ભાડું કેટલું થશે? નવું ભાડું એટલે એમાં ઉમેરવા પડશે 240 પ્લસ 36 એટલે થશે ₹276. ઓપ્શન બી. ગુજરાતના ડાંગ વિસ્તારમાં સામાન્ય રીતે કઈ પ્રકારની વનસ્પતિ વધુ જોવા મળે છે? ડાંગ છે એ દક્ષિણ ગુજરાતનો વધુ વરસાદવાળો અને જંગલ પ્રધાન વિસ્તાર છે. તો અહીં ઉષ્ણકટિબંધ પાનખર પ્રકારના જંગલો જોવા મળે છે. ઉષ્ણકટિબંધ પાનખરવાળા. નીચેનામાંથી કયું સિસ્ટમ સોફ્ટવેર છે? ઓપરેટિંગ સિસ્ટમ. હાથ કંગણને આરસી શું? કહેવતનો યોગ્ય અર્થ કયો છે? એટલે કે જે વસ્તુ સ્પષ્ટપણે પ્રત્યક્ષ દેખાતી હોય તેના માટે અલગ પુરાવાની જરૂર હોતી નથી. એટલે એનો જવાબ થશે ઓપ્શન બી કે પ્રત્યક્ષ વસ્તુ માટે પુરાવાની જરૂર હોતી નથી. વાહનમાં બેટરીનો મુખ્ય ઉપયોગ કઈ ઉર્જાને વિદ્યુત ઉર્જામાં ઉપલબ્ધ કરવા માટે થાય છે? વાહનોમાં બેટરીમાં રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે. અગ્નિનો યોગ્ય પર્યાયવાચી સમૂહ કયો છે? અગ્નિ એટલે થશે અનલ, પાવક અને વગ્નિ.
વાહનના એન્જિનમાં ઈંધણના દહનથી મુખ્યત્વે કઈ ઉર્જા ઉત્પન્ન થાય છે? વાહનના એન્જિનમાં ઈંધણના દહનથી ઉષ્મા ઉર્જા જે યાંત્રિક ઉર્જામાં રૂપાંતર થાય છે. રમેશ ઝડપથી દોડે છે. વાક્યમાં ઝડપથી એ કયો શબ્દભેદ છે? અહીં ઝડપથી એ દોડે છે ક્રિયાની રીત દર્શાવે છે, તેથી તે ક્રિયા વિશેષણ થશે. ઓપ્શન બી. નીચેનામાંથી કયો વાયુ ગ્રીનહાઉસ ગેસ છે? ગ્રીનહાઉસ ગેસ છે કાર્બન ડાયોક્સાઇડ. નીચેનામાંથી કયો શબ્દ શુદ્ધ છે? એટલે કે નીચે 4 ઓપ્શન આપેલા છે, એમાંથી આપણે સાચી જોડણી પસંદ કરવાની છે. ઉજ્જવળ એ થશે ખોટું. ઉજ્જવળ એટલે એમાં ડબલ જ આવશે, એટલે આ જોડણી થશે સાચી. આ પણ ખોટી થશે અને આ પણ ખોટી. ન્યૂટનનો ત્રીજો ગતિનો નિયમ શું દર્શાવે છે? ન્યૂટનના ગતિનો ત્રીજો નિયમ છે એ દર્શાવે છે કે દરેક ક્રિયાને સમાન અને વિરુદ્ધ પ્રતિક્રિયા હોય છે. રાજમહેલ શબ્દનો વિગ્રહ કયો છે? રાજમહેલ એટલે થશે રાજાનો મહેલ. ઓપ્શન બી. માનવ શરીરમાં પિત્તનું ઉત્પાદન મુખ્યત્વે ક્યાં થાય છે? માનવ શરીરમાં પિત્તનું ઉત્પાદન થાય છે યકૃતમાં. ઓપરેટિંગ સિસ્ટમનું મુખ્ય કાર્ય કયું છે? ઓપરેટિંગ સિસ્ટમનું મુખ્ય કાર્ય છે કે હાર્ડવેર અને સોફ્ટવેર રિસોર્સનું મેનેજમેન્ટ કરવાનું.